હે પરમાત્મા, તમારા પાવન ચરણોમાં આ મૃત્યુ લોકના એક પામર જીવના પ્રણામ સ્વીકારી કરી લેજો પ્રભુ, સ્વીકાર કરી લેજો. અરે ભક્તરાજ, અમારા ભક્તોનું સ્થાન અમારા ચરણોમાં નહીં, પરંતુ હે અજમલ, અમારા ભક્તો તો સદાય અમારા હૃદયની અંદર રહેશે. માટે હે અજમલ, આજ સોનાની દ્વારકાનો નાથ કાળિયો ઠાકોર, આજ મારી દ્વારકાની અંદર તમારા હાર્દિક સ્વાગત કરું છું. ભક્તરાજ પધારો, ભક્તરાજ પધારો. અજમલ જય હો રણછોડ, તમારી જય હો પ્રભુ, તમારી જય હો. હે દયાળુ, આજ આપે સાબિત કરી દીધું કે આપના ભક્તની આપ લાજ અવશ્ય રાખો છો પ્રભુ. રખડતા ભટકતા અંતે આપે આપના ભક્તને આપના ચરણમાં લઈ લીધો. રણછોડ, તમારી જય હો પ્રભુ, તમારી જય હો. હરે વાલા, પ્રભુ હાસુ, આજ આપના લલાટ પર પાટો બાંધ્યો છે, એમાં તો ઝીણું ઝીણું રુધિર ટપકે. અરે વાલા, આ જગતમાં કદાચ મારા જેવા સંસારી મનુષ્યને કોઈની સાથે વેર હોય, કોઈની સાથે દુશ્મની હોય, કોઈ મારે ઈ લાગે, પરંતુ આપ તો 3 લોક અને 14 ભુવનના અધિપતિ છો પ્રભુ. આજ આપને એવા તો કોને માર્યા કે લલાટ પર પાટો બાંધવો પડ્યો, તેમાંથી ઝીણું ઝીણું રુધિર ટપકે છે? શું દેવો નહીં કોઈ દુશ્મન હોય પ્રભુ? અને જો કોઈ આપણો દુશ્મન હોય તો મારી સમક્ષ હાજર કરો, જેના હું કચળ ઘાણ કાઢું, કે જેને મારા પ્રભુ પર વાર કર્યો હોય. સત્ય વાત છે અજમલ, કે દુશ્મન હોય તો મનુષ્ય માત્ર ને હોય, પરંતુ હે અજમલ, હું તો 3 લોક અને 14 ભુવનનો નાથ છું. અજમલ, આ બ્રહ્માંડની અંદર કોઈનામાં એવી તાકાત નથી કે કાળિયા ઠાકરને આંગળી પણ ચીંધે. અજમલ, હા પ્રભુ, પરંતુ હે અજમલ, હતો મારો મૃત્યુ લોકનો પરમ ભક્ત, જે ખૂબ સદાથી આજ મારા મંદિરની અંદર, મારી દ્વારકાની અંદર લાડુનો પ્રસાદ જમાડતો તો. અજમલ, પરંતુ હે ભક્તરાજ, મંદિરમાં ઘણી મેદની હતી, દર્શન દેવામાં વિલંબ થયો. આજ મારા ભક્તોનું ધૈર્ય તૂટ્યું, આવેશમાં આવી, ક્રોધમાં આવી મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી અને લાડુના માર માર્યા. અજમલ, હે અજમલ, વેરીને તો વગાય છે, પરંતુ વાલાને ક્યાં પુગાય છે? અજમલ, વાલાને ક્યાં પુગાય છે? હે પ્રભુ, મને માફ કરી દો, આપનો ગુનેગાર હું છું પ્રભુ. ભોજાભૂતથી ભૂલ થઈ ગઈ, ખરા ખોટાનું જાણ ન રહ્યું પ્રભુ. આપની ભક્તિમાં એવો તો હું રંગાયો કે મને કઈ જાણ ન રહી, અને મારા હાથથી લાડુની થાળી આપણી મૂર્તિ પર મેં મારી. મને માફ કરી દો રણછોડ, મને માફ કરી દો. અરે ભક્તરાજ, ગુનો તો તમારો શું હોય? ભક્તરાજ, વાક તો તમારો શું હોય? પરંતુ હે અજમલ, તમને એમ હતું કે હું ભગવાનની આટલી ભક્તિ કરું છું, છતાં મારો નાથ મારી ઉપર પ્રસન્ન શા માટે નથી થતો? અજમલ, તો હે અજમલ, આજે તમારી આ ભક્તિ જોઈ, આજે તમારો આ રીતપતિનો પ્રેમ જોઈ અને ખારા સમુદ્રની અંદર સોનાની દ્વારકાનું નિર્માણ કર્યું છે. અજમલ, હે ભક્તરાજ, હવે તો કહો કે આટલા કષ્ટ વેઠી, આટલા તપ કરી દ્વારકા સુધી આવવાનું કારણ તો કહો ભક્તરાજ. જરૂર કહીશ પ્રભુ, મારા મનના સર્વે કારણ હું આપને જરૂર કહીશ, પરંતુ હે રણછોડ, આ 3 લોકમાં એવો કોઈ જીવ નથી કે જેની વેદના આપથી અજાણી હોય પ્રભુ. અણુએ અણુમાં વસનારા આપ મારા મનની સગડી વ્યથાને જાણો છો પ્રભુ, છતાં આપ પૂછો છો. અને જો આપ મારા મુખેથી સાંભળવા માંગતા હોય ને પ્રભુ, તો સાંભળો વાલા, કે આ ભારત દેશમાં આવેલ એક મારવાડ નામનું પરગણું, એ મારવાડ પરગણામાં આવેલ એક પોકરણગઢ નામનું નગર, અને એ પોકરણગઢ નામનું નગરનો રાજા હું અજમલ પ્રભુ. મારા રાજ્યની અંદર હીરા માણેક કે હાથી ઘોડાની કોઈ કમી નથી વાળા. કમી છે તો બસ શેર માટીની, કે મારે ઘેર સંતાનમાં પુત્ર નથી, અને એ પુત્ર ન હોવાને લીધે આજ મારા રાજની રહી તો મારું મુખ જોવા નથી માંગતી પ્રભુ. નગરમાં જાવ, સામેથી મારી રીત આવતી હોય, મને જોઈને અવળું ફળી જાય, એનું કારણ એ કે હું આંધ્યો છું.
પરંતુ આમાં મારી રૈયતનો કોઈ દોષ નથી પ્રભુ. રૈયત તો ભોળી છે, પરંતુ વાંજિયાના હામું કોણ જોવે, મારાના કોણ જોવે? આ ભક્તરાજ માટે હે દયાળુ, જો આપ મારી પર પ્રસન્ન હોય અને મને કંઈક આપવા જ માંગતા હોય ને પ્રભુ, તો મને પુત્રનું વરદાન આપો અને મારું વાંજિયા મેણું માંગો. સત્ય વાત છે અજમલ કે એક પુત્રના હોવાને કારણે આજે તમારી રીત તમને વાંચે કઈ બોલાવે છે, પરંતુ હે અજમલ તમે પણ જાણો છો અને આખું જગત પણ જાણે છે કે દ્વારકા સુધી આવેલો મારો પરમ ભક્ત ક્યારે પણ ખાલી લોટો નથી અજમલ, અને ક્યારે પણ ખાલી જશે નહીં. માટે અજમલ ધન્ય છે તમારી ભક્તિની અજમલ. આજે મારી અમર ડાલીમાંથી પહેલા પુષ્પ આપું છું અજમલ. આ પુષ્પની તમે જતી સતી 9 માસ સેવા કરજો. જ્યારે 9 માસ પૂર્ણ થાય ત્યારે આ પુષ્પને પ્રાણેન્દ્ર પધરાવજો. આ પુષ્પ માતા મીનદના ઉદરમાંથી જન્મ લઈ તમારા વાંજ્યા મેળા વાંગશે અજમલ. અને આમના નામ વિરમદેવજી રાખજો ભક્તરાજ, વિરમદેવજી રાખજો અજમલ. જય હો રણછોડ, આપની જય હો પ્રભુ. કેટલા દયાળુ છો આપ પ્રભુ, કેટલા કૃપાળુ છો આપ કે મેં એક પલમાં મારા મનને વ્યથા આપને જણાવીને આપે, બીજા પલમાં તો મારા વાંજિયા મેણાના ભાંગીને ભૂખા કરી દીધા. જય હો રણછોડ, તમારી જય હો પ્રભુ. વાલા, આપે આપેલા વરદાન પુષ્પની હું 9 માસ સેવા કરીશ. 9મે માસ અને પારણીએ ઓઢાડીશ. 9મે મારે ઘેર બાળકનું અવતરણ થાય, એનું નામ હું વિરમદેવ તો રાખીશ. પરંતુ પ્રભુ, અરે ભક્ત અજમલ હજી પણ કહેતા કેમ જ કાવ છો? હજી તમારા મનની અંદર કોઈ મુરાદો હોય, હજી તમારા મનની અંદર કોઈ ઈચ્છા હોય તો કઈ સંભળાવો અજમલ. આજે તમારી ઝોલી હું ખુશીઓથી ભરી દઈશ અજમલ, ખુશીઓથી ભરી દઈશ અજમલ. હા પ્રભુ, હજુ મારા મનની ઈચ્છા અધૂરી છે અને એ ઈચ્છાને પૂર્ણ કરવા આજ હું પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ પાસે એક વચનની આશ રાખું છું કે જો પ્રભુ મને હતોહતનું એક વચન આપે ને તો હું મારા મનમાં જે ઈચ્છા છે એ પ્રભુની સમક્ષ વર્ણવું. કેવી વાત કરો છો ભક્તરાજ? એક મૃત્યુ લોકનો પરમ ભક્ત આવી ભગવાન શ્રી દ્વારિકાધીશ પાસે વચનની આશ રાખે છે. હે અજમલ, લાગે છે કે આજે તમારા પ્રભુ ઉપર તમને ભરોસો નથી અજમલ. આવું ન બોલો મારા નાથ. અરે આપના પર તો મને મારા જીવથી વધારે ભરોસો છે પ્રભુ, પરંતુ મને ભરોસો નથી મારા ભાગ્ય પર. એથી આજ હું આપની પાસે એક વચનની આશ રાખું છું. હા ભક્તરાજ, જો મારા ભક્તોના કામ કરવાના હશે, આવા તુરા કળિયુગને કાપવાના હશે તો જાઓ અજમલ. આજે દ્વારકાધીશના એક નહીં અનેક વચન છે, માગી લ્યો અજમલ, માગી લ્યો ભક્તરાજ. જય હો રણછોડ, તમારી જય હો પ્રભુ. વાહ વાલા, આજ આપે આપના ભક્તને વચન આપી આપના ભક્તની લાજ રાખી લીધી પ્રભુ. પ્રભુ આપે મને વચન આપ્યું એ પ્રમાણે મારે ઘેર બાળકનું અવતરણ થાય, મારું વાંજિયા મેણું ભાંગે, એ વાત તો મને સમજાણી પ્રભુ. પરંતુ આજ મૃત્યુ લોકના માનવીને 3 લોકના નાથના દર્શન થયા છે. મારી કેટલી પેઢીઓના પુણ્ય ભેગા મળ્યા છે પ્રભુ, ત્યારે આજ આ મૃત્યુ લોકના માનવીને 14 ભુવનના અધિપતિના દર્શન થાય, જેની સાથે સન્મુખ વાતું થાય. અને આજ જો માંગતા ભૂલે તો રાજા અજમલ જેવો મૂર્ખ બીજો કોઈ ન હોય પ્રભુ. પ્રભુ, મારે એક નહીં પણ એવા 2 પુત્ર જોઈ પ્રભુ, જે આપના જેવા ચમત્કારી હોય પ્રભુ. મારે એવા પુત્ર નથી જોતા કે જે આજ જીવે ને કાલ મરી જાય. જેમ આજ હું રાજા છું, મારી પાછળ રાજા બને એક દિવસ આ રાજપાટનો ત્યાગ કરીને મરણ પથારીએ પડે એવા પુત્રની મારે જરૂર નથી. મારે તો હવે એવા પુત્ર જાય જોઈએ આપણા જેવા ચમત્કારી, આપણા જેવા પરાક્રમી, આપણા જેવા તેજસ્વી હોય, જે મારા થકી નહીં પણ જેના થકી રાજા અજમલની ઓળખાણ થાય, ધરતી અને આબને ટેકા આપે એવા, જે સ્વાર્થ અને પરમાર્થ બંનેને માટે કામ કરે એવા હુબાહુ આપના જેવા એક નહીં પણ 2 પુત્રનો ઈચ્છા છે પ્રભુ. 2 પુત્રના વરદાન આપો. અરે ભક્તરાજ, કેવી વાત કરો છો? જો મારા જેવા પુત્રની આશા રાખતા હોય તો હે અજમલ, તમે પણ જાણો છો અને આખું જગત પણ જાણે છે અજમલ કે મારા જેવો ચમત્કારી, મારા જેવો પરાક્રમી તો આ બ્રહ્માંડની અંદર હું એક જ છું. તો બીજો પુત્ર તમને ક્યાંથી ગોતી દો અજમલ? અને જો મારી આશા રાખતા હોય તો હે અજમલ, મેં એકવાર માતા દેવકીના ઉદરમાંથી જન્મ લઈ ચૂક્યો છું અજમલ. એક ભવમાં હું 2 ભવ કઈ રીતે કરી શકું અજમલ? કઈ રીતે કરી શકું અજમલ? વાહ વાલા,
મૃત્યુ લોકના માનવીની કેવી બનાવટ કરો છો આ પ્રભુ. પ્રભુ હું જાણું છું કે 16 કળાએ સંપૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણ જેવું આ જગતમાં બીજું કોઈ નથી. અને આપ કહો છો કે હું કઈ રીતે કરી શકું? આપ કહો છો કે આપ સ્વાર્થ પરમાર્થમાં કઈ સમજતા નથી. હા ભક્તરાજ, વાહ વાલા, જો આપ કઈ સ્વાર્થ કે પરમાર્થમાં જાણતા ન હોય ને તો કાન ખોલીને સાંભળો પ્રભુ, કે હું આજે આપને જણાવું કે શું મારો સ્વાર્થ છે ને શું પરમાર્થ છે. હા ભક્તરાજ, સ્વાર્થ તો મારો એ છે કે મારે ઘરે પુત્ર નથી, જો પુત્ર મળે તો મારું વાંજિયા મેણું ભાગે, મારી રૈયત નહીં કે રાજા મળે, મારા વંશનો વેલો આગળ વધે, એ મારો સ્વાર્થ છે. અને પરમાર્થ તો એ છે દીનાનાથ કે આજ મારી મારવાડની ધરતી પર સત્ય સનાતન ધર્મની જ્યોત ઝાંખી થઈ રહી છે વાલા. નિજિયા ધર્મના પાયા હલી રહ્યા છે અને પાપી ફકીરોને તાંત્રિકો આજ મારી રૈયતને સનાતન ધર્મથી વિમુખ કરાવીને એવડે રસ્તે લઈ જાય છે. યવનોના ત્રાસથી મારી પ્રજા પીડાય છે પ્રભુ. આ હિન્દુ ધર્મમાં જેને માનું બિરુદ મળ્યું હોય એ ગૌ માતાની સરેઆમ કતલ થાય છે. અને સૌથી એક ભેરવા નામનો ભયંકર દૈત્ય આજ મારા રાજ્યના સીમાડાને દફરોળે છે પ્રભુ. એ બાળીનાથનો માયાવી શિષ્ય ભેરવો 12 ગૌની ધરતી ઉપર માણસ તો શું પણ પશુ પંખી જેવી જાત નથી રહેવા દેતો. જેના ત્રાસથી લોકો ત્રાહીમામ છે, મારી રૈયત પીડાય છે પ્રભુ. માટે જો આપ મારી ઉપર પ્રસન્ન હોય અને મને કંઈક આપવા જ માંગતા હોય ને પ્રભુ, તો આપ પોતે જ મારે ઘેર પુત્ર રૂપે પધારો. સત્ય સનાતન ધર્મની જ્યોતને જળહળતી કરો, નિજિયા ધર્મના પાયા રોપો, મારી પ્રજાને એ પાપીના ત્રાસમાંથી મુક્ત કરાવો અને એ ભેરવા દૈત્યનો સહાર કરીને મારા તુરા કુળને ઉજળું કરો પ્રભુ, આજ માંગુ છું. વાહ ભક્ત અજમલ, ધન્ય છે તમારી ભક્તિને અજમલ, ધન્ય છે તમારા રેત પત્રીના પ્રેમને અજમલ. અજમલ, આજ જો મૃત્યુ લોકની અંદર પાપનો ભાર હળવો કરવાનો હશે તો જાઓ ભક્તરાજ, આજ સોનાની દ્વારકા છોડી કાળિયા ઠાકરનો એક અંશ અવતાર આવી તમારી ઘરે અવતાર ધારણ કરશું અજમલ. સત્ય સનાતન ધર્મની જ્યોતને જળતી કરશું, નિત્ય ધાર્મના પાયે રોપી પાપી ભેરો રાક્ષસને વધ કરી તમારા તુરા કુળને ઉજળું કરશું અજમલ. અને અજમલ, જ્યારે જ્યારે મૃત્યુ લોકની અંદર પાપનો ભાર વધે છે ત્યારે ત્યારે હું અવતાર માટે બધાયેલું છું. અને આ વાત મેં ગીતાની અંદર પણ કીધી છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચતુષ્કદમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે અજમલ. જય હો રણછોડ. જ્યારે જ્યારે મૃત્યુ લોકની અંદર પાપનો ભાર વધે છે ત્યારે ત્યારે હું તાને માટે બધાલું છું. તો ધન્ય છે તમારી ભક્તિને અજમલ. આજ મારી અમર ડાળીમાંથી બીજા પુષ્પ આપું છું. આ પુષ્પની તમે જતી સતી 6 માસ સેવા કરજો. જ્યારે 6 માસ પૂર્ણ થાય ત્યારે આ પુષ્પને પાણી પધરાવજો. આ પુષ્પ 5 વર્ષના બાળકનું સ્વરૂપ લઈ તમારા વાંજિયા વેળા ભાંગશે અજમલ. અને મારા નામ રામદેવજી રાખજો ભક્તરાજ, રામદેવજી રાખજો. જય હો રણછોડ, તમારી જય હો પ્રભુ. આજે આપે મને બે પુત્રના વરદાન આપી અને મારી જોડીને ખુશીઓથી ભરી દીધી પ્રભુ. પણ હે વાલા, હું તો એક મૃત્યુ લોકનો માનવી છું. આપના આગમનની મને જાણ ન થાય, અજાણ રહું, એ માટે હે દયાળુ મને એવી કંઈક નિશાની આપો કે જેથી કરી મને ખબર પડે કે મારા દ્વારિકાનો નાથ મારા આંગણે પધાર્યા. ભક્તરાજ,